Hello dear students, welcome you all in online teaching of Shri Kadvibai Virani Kanya Vidyalay. Today we will discuss the vocabulary and grammar aspect of Unit 2, Read 1, Unforgettable Walt Disney. સૌ પ્રથમ આપણે સમજશું વોકેબ્લરી અને ત્યારબાદ વાત કરીશું યુનિટમાં સમાવેશ કરાયેલા ગ્રામર ટોપિકને. સો સ્ટુડન્ટ્સ ગેટ રેડી વિથ યોર પેન એન્ડ પેપર. આ યુનિટના વોકેબ્લરી એન્ડ ગ્રામર ટોપિકને નોટ ડાઉન કરી લેશો, જે બોર્ડની પ્રિપેરેશન માટે ઉપયોગી થશે. અહીં વોકેબ્લરી હાઇલાઇટ કરી છે, જેની આપણે વાત કરીશું. સૌપ્રથમ શબ્દ છે ઇન્ફ્લુઅન્સ, એટલે કે પ્રભાવ. ત્યારબાદ લિંગર્સ. લિંગર વર્બ છે, જેનો અર્થ થાય છે લંબાવવું, પરંતુ અહીં વાક્યના સંદર્ભમાં આપણે અર્થ કરીશું લાંબા સમય સુધી પ્રભાવ હોવો. દેન આફ્ટર લિવિંગ પ્રેઝન્સ, એટલે કે જીવંત ઉપસ્થિતિ અથવા હયાતી. નેક્સ્ટ વર્ડ ઇઝ ટર્ન્ડ આઉટ, જે ફ્રેઝલ વર્બ છે, જેનો અર્થ થાય છે પ્રોડ્યુસ, બનાવવું. નેક્સ્ટ ઇઝ ક્રૂ, એટલે કે સમુદાય અથવા સભ્યો. અહીં સ્ટુડિયો સાથે ક્રૂ વપરાયું છે, જેનો અર્થ થાય છે સ્ટુડિયોના સભ્યો. ત્યારબાદ એન્કાઉન્ટર, એટલે કે સામનો થવો અથવા મળવો. કન્ટ્રી બોય ફિગર, ગામઠી આકૃતિ ધરાવતો છોકરો. નેક્સ્ટ ઇઝ બોર્ડ, જેનો અર્થ છે નમવું અથવા ઝૂકવું. ધેન આફ્ટર ધ વર્ડ ઇઝ ડ્રાઇવિંગ ફોર્સ, એટલે કે ચાલક બળ. ત્યારબાદ કોન્સ્ટન્ટલી, સતત. પછીનો વર્ડ છે મેન્શન, એટલે કે ઉલ્લેખ કરવો, નિર્દેશ કરવો. એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ અલાઇવ, એટલે કે જીવંત. ફીચર એટલે લાક્ષણિકતા. ત્યારબાદ શબ્દ છે બાઉન્ડ, એટલે કે બંધન કરતા હોવું. અહીં વપરાયું છે બાઉન્ડ ટુ સે, કહેવા બંધાયેલા છે, ચોક્કસ કહેશે જ. નેક્સ્ટ વર્ડ ઇઝ પર્સનલી, જેનો અર્થ થાય છે વ્યક્તિગત રીતે. નેક્સ્ટ વર્ડ ઇઝ રિયલાઇઝ, ખ્યાલ આવવો. ત્યારબાદ ઇમેજિનેટિવ, ક્રિએટિવ, વિઝનરી, એટલે કલ્પનાશીલ. ઇન્ડસ્ટ્રીયસ, હાર્ડવર્કિંગ, ઉદ્યમી. ત્યારબાદ ઇનફ, એટલે પૂરતું. ધેન આફ્ટર પ્રોગ્રેસ, પ્રગતિ, ગતિશીલ. પછીનો શબ્દ છે બિઝી, એટલે વ્યસ્ત. ત્યારબાદ કોમ્પ્લેક્સ, જટિલ, ગૂંચવણભર્યું. રાઇટર્સ, લેખકો. પ્રોડ્યુસર્સ, નિર્માતાઓ. અને એનિમેટર્સ, એટલે એ ટેકનિશિયન કે જે એનિમેટેડ કાર્ટૂન બનાવે. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ જીનિયસ, એટલે પ્રતિભાશાળી. એક્સ્ટ્રાઓર્ડિનરી, અસાધારણ. ત્યારબાદ એબિલિટી, ક્ષમતા. સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કલ્પનાના રંગો. નેક્સ્ટ ઇઝ વોર્મ, હૂંફાળું. કાઇન્ડલી, માયાળું. પર્સનાલિટી, વ્યક્તિત્વ. એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ પ્લેઝર, એટલે આનંદ. ધેન આફ્ટર બેન્કર્સ, બેંકના કર્મચારીઓ. ફાઇનાન્સ્ડ, જે વર્બ છે, અર્થ થાય છે આર્થિક નાણાં સંબંધી સહાય કરવી. ધેન આફ્ટર હેલબેન્ટ, જેનો અર્થ થાય છે ગમે તે હાલતે કંઈક હાસિલ કરવા માટે નિર્ધારિત. નેક્સ્ટ વર્ડ ઇઝ બેન્ક્રપ્સી, દેવાળિયાપણું અથવા નાદારી. દેન ઇમ્પ્રેક્ટિકલ, જેનો અર્થ થાય છે અવ્યવહારુ. દેન ઓર્ચિડ, બાગ, બગીચા, ઉદ્યાન અથવા વાડી. વીપિંગ વિલોઝ, નેતર જેવા પ્રકારના એક વૃક્ષો થાય છે, જેને વીપિંગ વિલોઝ કહેવામાં આવે છે. ત્યારબાદ શબ્દ છે સ્કેચ્ડ, રેખાચિત્ર બનાવવું. રિકોલ, યાદ કરવું. ત્યારબાદ સ્નગલ, કોઈકની નિકટ જવું.
હોન્ટિંગ, ભૂતિયા અથવા ડરામણું. નેક્સ્ટ વર્ડ ઇઝ વિસલ એટલે સિટી, અને લાસ્ટમાં લોકોમોટિવ એટલે એન્જિન. એન્જિનિયર, ઇજનેર. બ્લો એટલે ફૂંકવું, પણ અહીં વિસલ સાથે વપરાયો છે એટલે વગાડવું. શોર્ટ્સ ટૂંકું, લેટર પછીથી. નેક્સ્ટ ઇઝ ઓલ્ડ ફેશન જૂના જમાનાનું. એટ્રેક્શન આકર્ષણ. ત્યારબાદ શબ્દ છે નિકલ, 5 સેન્ટ જેટલા મૂલ્યનો સિક્કો જે એક યુએસ કરન્સી છે. ત્યારબાદ ફ્લપ્ડ એટલે નિષ્ફળ ગયેલું. ધેન ચીપ, ચીપ એટલે સસ્તું. ત્યારબાદ શબ્દ છે કન્ટેન્ડ, કન્ટેન્ડ એટલે સમાવિષ્ટ હોવું અથવા સમાયેલ છે. ત્યારબાદ બિલોંગિંગ્સ એટલે સામાન, મિલકત અથવા સરસામાન. પછીનો શબ્દ છે બોરોડ, બોરોડ એટલે ઉછીનું લેવું. આ શબ્દમાં વિદ્યાર્થી મિત્રોને બહુ જ મુશ્કેલી થાય છે, કારણ કે બોરોડ અને લેન્ડ આ બંને વચ્ચે કન્ફ્યુઝન થાય છે હંમેશા માટે. તો ખાસ જોશો, બોરો એટલે ઉછીનું લેવું, લેન્ડ એટલે ઉછીનું આપવું. ધેન ટફ ગોઈંગ, ટફ ગોઈંગ એટલે કપરો સમય. ત્યારબાદ ક્રેન્ક્ડ, ને વળાંક આપેલ, આ એનો ગુજરાતી અર્થ થાય છે, ને વળાંક આપેલ. હવે એ વપરાયો છે ઓલ્ડ ફેશન કેમેરાની સાથે, એટલે આપણે એવો અર્થ કરીએ કે એ કેમેરાને ટર્ન કરીને વાળીને શૂટિંગ કરવામાં આવે છે. ધેન આફ્ટર સ્પ્લેશ, સ્પ્લેશ એટલે પ્રમુખ અગ્રગણ્ય વાર્તા કે સમાચાર. ત્યારબાદ શબ્દ છે ડિસ્ટ્રીબ્યુટર એટલે વિતરક. રેન ઇન્ટુ ટ્રબલ મુશ્કેલીમાં મુકાવું. એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ ડીલ, ડીલ એટલે સોદો. એડમિટેડ સ્વીકારવું અથવા સ્વીકાર્યું. કોપીરાઇટેડ કૃતિના હક અથવા મુદ્રણાધિકાર. સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે. નેક્સ્ટ વન ઇઝ ડાઉન હાર્ટેડ એટલે નિરાશ. એન્થુઝડ ઉત્સાહપૂર્વક કહેવું. ઓન એટલે પોતાનું. રેસ્ટ એટલે બાકીના. ક્વાર્ટર ચોથો ભાગ. એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ યુઝ ટુ નાથી ટેવાયેલા હોવું. મેચલેસ અનુપમ અજોડ. ટર્ન ઓન જે ફ્રેઝલ વર્બ છે જેનો અર્થ થાય છે ચાલુ કરવું. મિસેલ્સ એટલે ઓરીનો રોગ. વર્ચ્યુઓસો કોઈ વિશિષ્ટ કલાને લગતું. ત્યારબાદ પરફોર્મન્સ અભિનય, કાર્ય અથવા કામગીરી. રિવેટેડ તલ્લીન થવું. લિસનર્સ શ્રોતાઓ. મુસ્ટેચ મૂછ. ટ્વિચ્ડ વાળવું. એક્સપ્રેસિવલી સ્પષ્ટપણે. ત્યારબાદ મ્યુઝિકલ કંડક્ટર એટલે સંગીતવાહક. ફેરીટેલ એટલે પરીકથા. વિદ્યાર્થી મિત્રો, અહીં આ વોકેબ્યુલરી પૂર્ણ થાય છે. હવે આપણે વાત કરીશું ગ્રામર ટોપિકની. અહીં આપણે ટેન્સીસની વાત નહીં કરીએ, કારણ કે આ યુનિટમાં મોસ્ટલી પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ થયો છે. આપણે વાત કરવાની છે ફંક્શન્સની. આપણા સિલેબસના ફંક્શન્સના કન્જક્શન્સ અને કીવર્ડ્સ અહીં હાઇલાઇટ કરેલ છે, તેમજ તેના ફંક્શન્સના નામ પણ આપેલ છે. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ વન ઇઝ યેટ, જેનો અર્થ થાય છે તેમ છતાં. ફંક્શન છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવે છે. ત્યારબાદ લાઇક, ની જેમ ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. ત્યારબાદ વેર, વેર એટલે કે જ્યાં, જેનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર લોકેશન
નેક્સ્ટ વન ઇઝ એન્ડ. એન્ડ એટલે અને. ફંક્શન છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. ત્યારબાદ ધેટ એટલે કે જે ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુને ડિસ્ક્રાઇબ કરે છે. અહીં વપરાયું છે મૂવીઝ સાથે, તો મૂવીઝને ડિસ્ક્રાઇબ કરે છે મૂવીઝ કે જે. અને નેક્સ્ટ વપરાયું છે ડિઝનીલેન્ડ સાથે, ડિઝનીલેન્ડ કે જે, ડિઝનીલેન્ડ ધેટ. ત્યારબાદ એસ જે સમય બતાવે છે, શોઈંગ ટાઈમ. ધેન આફ્ટર એઝ ઇફ જાણે કે, એમાં ધારણા કરવામાં આવે છે. ફંક્શન છે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. આ ફંક્શનમાં આપણે શીખ્યા કે એઝ ઇફની સાથે હંમેશને માટે વેર વાપરવામાં આવે છે, પરંતુ અહીં વોઝ પણ વપરાયું છે. પરંતુ આપણે ફંક્શન્સ માટે માત્ર ને માત્ર વેર અથવા તો હેડ બીન જ વાપરશું. અહીં આપેલ છે એ રીતે વોઝ વાપરશું નહીં. ઓર એટલે અથવા, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ એ ફંક્શન છે. ત્યારબાદ હાઉ અને ધેટ આ બંને કન્જક્શન ના ફંક્શન છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. હાઉ એ રીત બતાવે છે અને ધેટ એ કન્જક્શન છે જે બે વાક્યોને જોડે છે. ત્યારબાદ વેન એટલે જ્યારે. ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ત્યારબાદ હુ કે જે. ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિને ડિસ્ક્રાઇબ કરે છે. અહીં હુ વપરાયું છે એનિમેટર્સ, રાઇટર્સ અને પ્રોડ્યુસર્સની સાથે, એટલે કે રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ કે જે. ત્યારબાદ જીનિયસની સાથે હુ વપરાયું છે પ્રતિભાશાળી કે જે. આગળ વપરાયું છે લોકો માટે, લોકો કે જે. તો હુ વ્યક્તિને ડિસ્ક્રાઇબ કરે છે, ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. અગેન હુ આપણે હમણાં જ ડિસ્કસ કર્યું એ રીતે ડિસ્ક્રાઇબિંગ પર્સન. અહીંયા પણ તમે જોશો ડિસ્ક્રાઇબ કરે છે બેન્કર્સને. ત્યારબાદ લાઈક એટલે ની જેમ. ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. ત્યારબાદ ધેટ અને હાઉ જે કન્જક્શન્સ છે અને ફંક્શન્સ છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. ત્યારબાદ એન્ડ અને ફંક્શન છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. ત્યારબાદ કન્જક્શન છે વેર એટલે કે જ્યાં, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર લોકેશન. અહીંયા વેર વપરાયું છે ઓલ્ડ ફાર્મની સાથે. તો ફાર્મ એક જગ્યા બતાવે છે કે ફાર્મ કે જ્યાં વોલ્ટે તેના પ્રથમ એનિમલ્સના ચિત્રો દોર્યા. ફંક્શન છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, કન્જક્શન છે એન્ડ. એન્ડની આપણે અગાઉ પણ વાત કરી છે. ત્યારબાદ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કમ્પેરિંગ થિંગ એટલે કે ડિગ્રીઝ. અને આપેલા કીવર્ડ્સ છે વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ. અહીં વન ઓફ ધી સુપરલેટિવ ડિગ્રી બતાવે છે. ત્યારબાદ એઝ જે સમય બતાવે છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ધેન આફ્ટર ધેટ જે વસ્તુના વિશે વર્ણન કરે છે, એટલે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ત્યારબાદ વેન જ્યારે. ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ધેટ ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુને ડિસ્ક્રાઇબ કરે છે. એન્ડ વિશે આપણે વાત કરી છે, એન્ડ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. સો એટલે તેથી. ફંક્શન છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, પરિણામ બતાવે છે. ત્યારબાદ બટ એટલે પણ. શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન છે જે વિરોધાભાસ બતાવે છે. વેનની આપણે વાત કરી, વેન એટલે જ્યારે. ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એન્ડની આપણે વાત કરી, કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. ત્યારબાદ ઓર એટલે અથવા, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ત્યારબાદ એઝ
એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. ત્યારબાદ યુઝ ટુ, નાથી ટેવાયેલા હોવું, ફંક્શન છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એન્ડ connecting information or expressing alternative choice. when, સમયની વાત છે, describing time. ત્યારબાદ as ફંક્શન છે comparing thing. ડિગ્રી, as એ પોઝિટિવ ડિગ્રી બતાવે છે. અહીં બસ આટલું જ. બાકીના યુનિટની વાત કરીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં. ટિલ ધેન, એન્જોય લર્નિંગ, સ્ટે હેપી, ગુડ બાય.